નમસ્કાર મિત્રો, હું છું મોક્ષ રૂડાણી અને સ્વાગત છે આપણું મીરા એકેડેમીમાં. મિત્રો, આપણી ચેનલને હજી સુધી તમે જો સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી ચેનલ છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેનું જ છે, એ સ્પેશિયલી એના માટે જ છે, એ અભ્યાસ કરાવી રહેલી છે. અને તમારા મિત્રો પણ કોઈ આની અંદર બરોબર છે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ગુજરાત પોલીસની, તો એને પણ આપણી ચેનલ છે એમને પહોંચાડજો એમના સુધી, જેથી એને પણ લાભ મળી શકે. મિત્રો, આજે આપણે છે એ નફો ખોટ, ઇંગ્લિશમાં એને આપણે પ્રોફિટ અને લોસ કહીએ, બરોબર, એના વિશે આપણે થોડો ઘણો અભ્યાસ કરશું. બેઝિક કોન્સેપ્ટ આજે જોઈએ કે કઈ રીતના છે એ દાખલાઓ સોલ્વ થતા હોય. થોડા ઘણા પહેલા એના કોન્સેપ્ટ છે એ થોડી ઘણી કોન્સેપ્ટ જોયા અને પછી એક છે એ દાખલાઓ સોલ્વ કરશું, બરોબર. તો સૌથી પહેલા તો ટર્મ્સ આપેલી છે બધી. હવે આને શું કીધું છે કે મૂળ કિંમત અને ખરીદ કિંમત એ કોને કહેવાય? તો શું કીધું કે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે આપવામાં આવતી રકમને મૂળ કિંમત કે ખરીદ કિંમત કહે છે. મિત્રો, મૂળ કિંમત અને ખરીદ કિંમત બંને એક જ વસ્તુ, બરોબર, એ અલગ અલગ વસ્તુ નથી. કોઈ પણ વસ્તુ આપણે બજારમાં જઈ અને લઈ દુકાનવાળા પાસેથી અથવા તો મોલમાંથી ગમે ત્યાંથી, એને જે કહેવાય ને કે એ વસ્તુને જે રકમે ખરીદી કરવા માટે આપણને જે રકમ આપવી પડે એને આપણે શું કહેવાય? ખરીદ કિંમત કે મૂળ કિંમત કહેવામાં આવે છે, એટલે મેઇન કિંમત કહેવામાં આવે. હવે બીજો એક ટર્મ છે કે ખરાજાત અથવા તો વધારાનો ખર્ચ. આ બંને એક જ વસ્તુ છે કે વસ્તુની ખરીદી કર્યા બાદ તેના પર કરવામાં આવતા વધારાને ખર્ચને ખરાજાત કહે છે, બરોબર છે. હવે વસ્તુની ખરીદી કરી, ધારો કે મેં બજારમાંથી ક્રોમામાંથી મેં એસી લીધું અથવા તો મેં ફ્રીજ લીધું છે. હવે ફ્રીજની મારે ડિલિવરી ઘરે જોઈએ છે, બરોબર. હું ફ્રીજ તો કંઈ બાઇકમાં ઉપાડીને તો નહીં લઈ આવું, એટલે મારે એની ડિલિવરી શું કરવું પડશે? મારે એડ્રેસ આપીને કહેવું પડશે કે ભાઈ મારે આ ફ્રીજ મારા ઘરે પહોંચાડજો. એટલે એ ડિલિવરી વાળો શું કરશે? ક્રોમામાંથી છકડાવાળો છે એ પોતાના છકડામાં ફ્રીજ નાખી અને અહીંયા ઘરે પહોંચાડે. તો ઘરે પહોંચાડે તો એ જે ઘરે પહોંચાડે એટલે એ 200 રૂપિયા કે 300 રૂપિયા જે ભાડું લે, તો એ ભાડાને શું કરવું પડે? આપણે ધારો કે 15,000નું ફ્રીજ લીધું હોય તો એ ભાડાની અંદર બીજા 200 થી 300 રૂપિયા જે આપણે ભાડું પડ્યું હોય ફ્રીજનો જે કિંમત હોય ને પ્લસમાં જે ભાડાની કિંમત હોય, એ બંને એડ કરવી પડે. જે એડ કરી છે ને રકમ, જે વધારાનો રૂપિયો આપ્યો છે, એને શું કહેવાય? ખરાજાત કહેવાય અથવા તો વધારાનો ખર્ચ કહેવાય, બરોબર. એ જે ભાડું છે એને આપણે ખરાજાત કહીએ. હવે શું છે? પડતર કિંમત. એ મૂળ કિંમતમાં ખરાજાત ઉમેરીએ તો વસ્તુની પડતર કિંમત મળે છે. સિમ્પલ વસ્તુ છે. 15,000નું ટીવી લીધું, 300 રૂપિયા મેં છકડાનું ભાડું આપ્યું, ઘરે આવ્યું, એટલે મારી પડતર કિંમત કેટલી થઈ? મારી 15,300 રૂપિયા મારી પડતર કિંમત થઈ. બરાબર. આ સાદો અને સિમ્પલ, એને શું કહેવાય? પડતર કિંમત કહેવાય. મને પડ્યું કેટલું ફ્રીજ? કેટલામાં? તો 15,000માં. અને ખરાજાત કેટલી હતી? એટલે કે ભાડું કેટલું લાગ્યું? 300 રૂપિયાથી ખરાજાત હતી, એટલે 15,300 છે, 15,300 રૂપિયા એ મારી છે એ પડતર કિંમત થઈ, બરોબર મિત્રો. આ વાત અંદર કહેવામાં આવેલી છે. ચલો, છાપેલી કિંમત. કોઈ વસ્તુની પડતર કિંમત કે મૂળ કિંમતમાં અપેક્ષિત નફો ઉમેરીને જે કિંમત છાપવામાં આવે છે તેને છાપેલી કિંમત કહેવામાં આવે. આપણે ટૂંકમાં એને એમઆરપી કહીએ. કે એમઆરપીમાં શું હોય? બાજુમાં લખેલું હોય કે ઓલ ટેક્સ ઇન્ક્લુડ, બરોબર છે. એટલે કે બધા છે એ ટેક્સ અંદર, એનો પ્રોફિટ, એ બધો શું હોય? હંમેશા ઇન્ક્લુડ થયેલો જ હોય, બરોબર. તો એને આપણે શું કહીએ? છાપેલી કિંમત કહીએ, બરોબર. જે વસ્તુ ઉપર છાપાયેલી હોય, કોઈ પણ વસ્તુ આપેલી એના ઉપર છપાયેલી હોય એને છાપેલી કિંમત કહીએ છીએ. વેચાણ કિંમત તો બધાને ખબર જ હશે કે જે કિંમતે વસ્તુને વેચવામાં આવે છે તેને શું કહેવાય? વેચાણ કિંમત કહેવામાં આવે છે. 15,000નું આપણે ફ્રીજ લીધું, તો 15,000નું ફ્રીજ છે એ દુકાનદારને શું કહેવાય? એની વેચાણ કિંમત થઈ, કે એને દુકાનદારે 15,000માં ફ્રીજ છે એ વેચ્યું. આપણામાંથી શું થઈ? ખરીદ કિંમત. પછી એક પ્રશ્ન છે કે વળતર એટલે શું? વળતર એટલે કે કોઈ વસ્તુની છાપેલી કિંમત પર છૂટ આપવામાં આવે તેને વળતર કિંમત કહે છે. આને ટૂંકમાં આપણે ડિસ્કાઉન્ટ તરીકે પણ ઓળખીએ, બરોબર છે. 500 રૂપિયાની વસ્તુ હોય એનામાં એ 10% ડિસ્કાઉન્ટ આપે, બરોબર.
ક્લિયર? અથવા તો એ 100 રૂપિયા ઓછા કરે કે 150 રૂપિયા ઓછા કરે તો એ શું કહેવાય? આપણને એ 100 રૂપિયાનું એને વળતર આપ્યું, 150 રૂપિયાનું એને વળતર આપ્યું, બરાબર? એટલે કે એમઆરપી ઉપર જેટલા ટકા અથવા તો જેટલા રૂપિયા એ બાદ કરીને આપે એને શું કહેવાય? વળતર કહેવાય. હવે શું છે? બે સાદા કોન્સેપ્ટ છે. નફો ક્યારે થાય? કે વેચાણ કિંમત છે એ વધારે હોય કોના કરતા? મૂળ કિંમત કે પડતર કિંમત કરતા, બરોબર? મેં 100 રૂપિયામાં વસ્તુ લીધી હોય અને હું 150માં વેચું તો મને 50 રૂપિયાનો નફો થાય, બરોબર મિત્રો? એટલે આને શું કહેવાય? નફો. અને ખોટને શું કહેવાય? કે વેચાણ કિંમતમાં મૂળ કિંમત છે કે પડતર કિંમત કરતાં ઓછી હોય તેને ખોટ ગઈ કહેવાય. એમ કહી શકાય કે 100 રૂપિયાની વસ્તુ લીધી ને મેં 50 રૂપિયામાં વેચી, બરોબર? 150ની જગ્યાએ 50 રૂપિયામાં વેચી તો મને 50 રૂપિયા છે એ મને શું થયું? ખોટ ગઈ છે. આ રીતના છે એ આપણે નફો અને ખોટની તો ખબર જ હોય. હવે એક પછી એક થોડા ઘણા એના દાખલા જોઈએ. ક્યાંક કોન્સેપ્ચ્યુઅલાઇઝ હશે, ક્યાંક એક બે ઇક્વેશન આપેલા હશે કે આ એક ઇક્વેશન યાદ રાખો તો દાખલાઓ થઈ શકે. એ રીતના દાખલા જોતા જઈએ. જો સૌથી પહેલા તો પેલો પ્રકાર આવે છે કે મૂળ કિંમત, વેચાણ કિંમત, નફો કે ખોટનો સંબંધ હોય. અંદર આ બધી વસ્તુ આપેલી હોય, મૂળ કિંમતો, વેચાણ કિંમતો, નફો અને ખોટ આપેલો હોય, તો દાખલો કઈ રીતના થાય? મિત્રો જોજો ધ્યાનથી. સૂત્ર છે, ખાસ યાદ રાખજો કે મૂળ કિંમત ગુણ્યા 100 પ્લસ માઇનસ એક્સ. એટલે કે અહીંયા જે નફો કે ખોટ જે આપેલો હોય ને તમને, એ લખવાનું, બરોબર છે? નફો કે ખોટ જે આપેલો હોય એ લખી નાખવાનું અહીંયા. અને પછી છે એ બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100 થાય, બરોબર? એટલે આ સૂત્ર છે કે મૂળ કિંમત ગુણ્યા કૌંસમાં 100 પ્લસ ઓર માઇનસ. નફો હોય તો પ્લસ કરવાનું, ખોટ હોય તો માઇનસ કરવાનું. ને જે આપેલું 25, 30 જે રકમ આપેલું, આંકડો આપેલો એ બરાબર વેચાણ કિંમત ગુણ્યા આ, બરોબર? આ ગુણાકાર છે, આ ગુણાકાર છે, બરોબર? એટલે એ ટેન્શન ન લેતા, બરોબર? એક્સ નથી, ગુણાકાર છે, ગુણ્યા 100. તો એક પછી એક જો દાખલો કરીએ એનો તો આપણને આઈડિયા આવે. શું કીધું છે? કે 900 રૂપિયામાં એક વસ્તુ વેચવાથી 25% ખોટ ગઈ તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? આવી રીતના કરવા જઈએ તો આપણે કોથે ચડી જઈએ. પણ આપણી જો ઇક્વેશન મૂકીએ કે મૂળ કિંમત ગુણ્યા કૌંસમાં 100 પ્લસ ઓર માઇનસ એક્સ બરાબર વેચાણ કિંમત, બરોબર? હવે હું આમ જ લખીશ. મૂળ કિંમત એટલે મૂકીને વેચાણ કિંમત એટલે વેચી ગુણ્યા 100. જો આગળ આપેલું જ છે, મૂળ કિંમત એટલે મૂકીને વેચાણ કિંમત એટલે વેચી. તો શું દાખલામાં આપણી રકમ જલ્દી આપણે સૂત્ર લખી શકીએ. હવે શું કીધું? 900 રૂપિયામાં એક વસ્તુ વેચવાથી, એટલે એની વેચાણ કિંમત 900 છે. મારે મૂળ કિંમત શોધવાની છે, એટલે મૂળ કિંમતને કાંઈ નહીં કરું. શું થઈ? ખોટ ગઈ 25%. તો અહીંયા શું કરવું પડશે? 100 ખોટ ગઈ એટલે માઇનસ 25 બરાબર વેચાણ કિંમત કેટલી છે? 900 ગુણ્યા 100 તો આપેલા જ છે. હવે આનું સાદુરૂપ આપી દો તો અહીંયા શું થશે? મૂળ કિંમત ગુણ્યા 75 બરાબર 900 ગુણ્યા 100, બરોબર? 100 માંથી 25 જાય એટલે 75. હવે મૂળ કિંમત બરાબર 900 ગુણ્યા 100 છેદમાં 75. 25 તેરી 75 ને 25 ચોક 100 અને આ 3 તેરી 900 એટલે 3 તેરી 9 એટલે કે 300 ગુણ્યા 4. બરોબર મિત્રો? આપણે કંઈ ભૂલ નથી કરી ને? ના. 25% ખોટ ગઈ એટલે -25 આ 75. ક્લિયર? ગુણ્યા 100, બરોબર? આપણી જે છે એ રીતના. હા, તો આ 25 તેરી 75 અને 25 ચોક 100, 3 તેરી 9 એટલે અહીંયા 3 ઉડી ગયા અને 300 ગુણ્યા 4 કેટલા થશે? 4 તેરી 12, બરોબર? 1200 રૂપિયાની એની મૂળ કિંમત હશે.
એટલે મિત્રો અહીંયા છે ને ઓપ્શન એ જ જવાબ આવશે. આ બધામાં પાછળ છે એ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે 0 ઉમેરવાનો રહી ગયો છે. ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ છે, 1200 રૂપિયા. બરોબર, કારણ કે તો જ મેળ પડે. 120 રૂપિયામાં ખરીદી 900 વેચે તો નફો થાય. 1200 રૂપિયામાં ખરીદી હશે, 900માં વેચી એટલે એને 25% ખોટ ગઈ હશે. બરોબર મિત્રો, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ કે એક રમકડું 60 રૂપિયામાં ખરીદીને 60માં ખરીદી એટલે ખરીદ કિંમત કેટલી થઈ? 60 રૂપિયા. ખરીદ કિંમત કે મૂળ કિંમત જે કોઈ 60 રૂપિયા 80માં વેચી એટલે શું થાય? નફો થાય. તો કેટલા ટકા નફો કે ખોટ થઈ હશે? બરોબર, સૌથી પહેલા નફો થાય. બરોબર છે, 60માં રૂપિયા લ્યો અને 80માં વેચો તો નફો થાય. એટલે નફાવાળા બે રાખો, ખોટવાળા બંને શું થઈ જાય? ઉડી જાય. આ નફાવાળામાંથી આ બંનેમાંથી એક જવાબ આવશે. આપણું સૂત્ર શું હતું? મૂળ કિંમત ગુણ્યા કૌંસમાં 100 પ્લસ માઇનસ એક્સ બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100. મૂળ કિંમત 60 રૂપિયામાં ખરીદી એટલે 60 ગુણ્યા 100. નફો થશે એટલે પ્લસ એક્સ લખીશ, કારણ કે મને નફો શોધવાનો છે. વેચાણ કિંમત કેટલી છે? 80 રૂપિયા ગુણ્યા 100. 60 ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ભાગાકારમાં, તો 100 + x બરાબર 80 ગુણ્યા 100 છેદમાં 60. આ 0 થી આ 0 ઉડી ગયા. આ 2 તેરી 6 અને 2 ચોક 8. બરોબર, એટલે કેટલું થશે? 100 + x બરાબર આ કેટલા થઈ ગયા? ઉપર ગુણાકારમાં 400/3. હવે જમણી બાજુ જશે અહીંયા x શું થઈ જશે? સૂત્રનો કરતા x ને બનાવીએ. બરોબર, તો x બરાબર 400/3 - 100. સાદું રૂપ આપીએ તો x બરાબર આ 300 ગુણાય એટલે 3 ગુણાય એટલે 400 - 300 છેદમાં 100 એટલે શું થઈ જશે? 100/3. હવે 100/3 છે એ ક્યાંય જવાબ આપેલો છે? નથી આપેલો. 100/3 કરું ને એટલે 33.33 આવે જવાબ. તો મારો જવાબ શું આવશે? 33.33%. ઓપ્શન નંબર બી છે એ મારો સાચો જવાબ છે મિત્રો. આ રીતના છે આપણે દાખલાઓ કરી શકીએ. બરોબર, અડધા તો ઓપ્શન પહેલામાંથી જ નીકળી ગયા, નફો જાય તે ખોટ મળે એ ત્યાંથી જ ખબર પડી જાય. ચલો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ કે એક રમકડું, જોજો મિત્રો, એક રમકડું 80માં રૂપિયામાં ખરીદીને 60માં વેચે તો કેટલા ટકા નફો કે ખોટ? 80માં લીધું, 60માં વેચે તો ખોટ જ જાય. એટલે નફાવાળા બે કેન્સલ કરી નાખો. ખોટવાળો છે એટલે જો સૌથી પહેલા તો મૂળ કિંમત, હવે હું ડાયરેક્ટ અહીંયાથી જ લખતો જાઉં, ગુણ્યા 100 + -x બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100. રમકડું કેટલામાં ખરીદે છે? 80માં. તો 80 મૂળ કિંમત 100, ખોટ જશે એટલે -x થઈ જશે. વેચાણ કિંમત કેટલી છે? 60 ગુણ્યા 100. ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ભાગાકારમાં 100 - x બરાબર 60 ગુણ્યા 100 છેદમાં 80. 0 થી 0 ઉડી ગયા. 2 તેરી 6 અને 4 દુ 8, 25 ચોક 100. બરોબર, તો 100 - x ને 25 તેરી 75. તો x બરાબર 75 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, તો 100 - 75 અને x જમણી બાજુ જાય એટલે કે +x થઈ જાય. તો x બરાબર કેટલા વધે? 25%. શું જાય? મને માઇનસ હતો એટલે ખોટ જાય. તો 25% ખોટ જાય એવો ઓપ્શન આપણા પાસે આ એક જ છે, ઓપ્શન નંબર ડી, 25% ખોટ ગઈ. તો મિત્રો આ રીતના છે ને આપણે દાખલાઓ સોલ્વ કરતા હોઈએ છીએ. બહુ સાદો અને સિમ્પલ રીતના હોય. ચલો હવે બીજો પ્રકાર આવ્યો કે એક્સ અને વાયમાં વસ્તુની ખરીદી અને વાય અને એક્સમાં વસ્તુ વેચતા હોય. ઉલટું સુલટું હોય.
અમુકમાં રૂપિયામાં વસ્તુ ખરીદવાના હોય, અમુક રૂપિયામાં વસ્તુ વેચતા હોય, બરોબર. વસ્તુ અને એના રૂપિયા લખેલા હોય અને બીજા સામે પાછી બીજી વસ્તુ અને એના રૂપિયા એટલામાં વેચતા હોય, તો શું કરવાનું? તો જો એની ટ્રીક છે કે નંગ છે ને એ હંમેશા સરખા કરી નાખવાના, તો જવાબ આવી જશે. એટલે કે વસ્તુ છે ને એ બંને બાજુ સરખા કરવાના, તો જવાબ આવી જશે. તમને અત્યારે કદાચ નહીં ખબર પડતો, પણ હું એક દાખલો કરાવું ને એટલે તમને આઈડિયા આવે. હવે જો શું કીધું મિત્રો કે 10 રૂપિયામાં પેન્સિલ, 10 રૂપિયામાં 4 પેન્સિલ ખરીદીને, એટલે કે આ ખરીદી છે, અને 4 રૂપિયામાં 10 પેન્સિલ વેચીએ તો નફો જાય કે ખોટ જાય, એની મારે ટકાવારી શોધવી છે. આમ મેથડ પ્રમાણે કરવા જઈએ ને તો બહુ લાંબી થાય. એટલે હું શું કરવાનું, આપણે એક બાજુ ખરીદ લખવાનું અને એક બાજુ શું લખવાનું, વેચાણ. ખરીદી કેટલામાં? 10 રૂપિયામાં 4 પેન્સિલ, હું શોર્ટમાં જ લખું, બરોબર. અને કેટલા રૂપિયામાં વેચી? તો 4 રૂપિયામાં 10 પેન્સિલ. હવે શું કરીશ? જો અહીંયા 4 છે, અહીંયા 10 છે, મારે શું કરવાનું? હંમેશા આ બંનેને સેમ કરવાના. તો હું પહેલાને જે છે ને, આને છે હું 10 વડે ગુણી નાખું, આ બાજુના ને. એટલે અહીંયા 10 ગુણ્યા 10 રૂપિયા ગુણ્યા 4 પેન્સિલ. અને આ બાજુ કેટલા વડે ગુણી નાખું? 4 વડે ગુણી નાખું, તો 4 રૂપિયા ગુણ્યા 10 પેન્સિલ, બરોબર. હવે 10 વડે ગુણું આખે આખા કાઉન્સ ને, તો શું થઈ જશે? 100 રૂપિયા અને 40 પેન્સિલ. અહીંયા કેટલા થશે? ચોકે ચોકે 16 રૂપિયા અને 40 પેન્સિલ. હવે જો બંનેમાં છે ને મિત્રો પેન્સિલ સેમ થઈ ગઈ, તો ખબર પડે 100 રૂપિયામાં પેન્સિલ ખરીદી હોય, 100 રૂપિયામાં પેન્સિલ લે અને 16 રૂપિયામાં વેચે, તો નફો થાય કે ખોટ જાય? શું થાય? ખોટ જાય, બરોબર છે. તો નફાવાળા તો બે કાઢી જ નાખો, ખોટ જાય. હવે ટોટલ કેટલા ટકાની ખોટ? તો 100 - 16 કરો તો કેટલા વધે? 84 વધે. અને 84 જે વધે એ શું આવે? ટકા જ આવે. એટલે આપણો ઓપ્શન નંબર શું આવે? એ છે, એ સાચો આન્સર છે. તમને લાગે સર ડાયરેક્ટ ટકામાં કેમ લખ્યું? એનું કારણ છે કે આપણે શું લઈએ ટકામાં? હંમેશા 100 ને છે એ આધારે ગણતા હોઈએ, એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 100 માંથી જ આપણને જવાબ મળે. એટલે શું કરવાનું કે બંને બાજુ જે વસ્તુ આપેલી હોય એની સંખ્યા સરખી કરી નાખવાની, બરોબર. વસ્તુ આપેલી હોય એની સંખ્યા સરખી કરવાની, એના ઉપરથી પછી અંદાજ મળી જાય. 100 રૂપિયામાં લીધી હોય ને 16 રૂપિયા વેચે તો ખોટ જ જાય, બરોબર. તો એના ઉપરથી આપણને આ દાખલાનો જવાબ મળી ગયો, બરોબર. એટલે 40 છે એ આપણો સાચો જવાબ આવશે, ખાસ મિત્રો, બરોબર. 40 છે એ આપણો જવાબ સાચો છે. ચલો આવો એક બીજો દાખલો કરીએ. શું છે? પેલા તો અહીંયા શું લખી નાખશું? ખરીદ લખશું. અને અહીંયા વેચાણ, બરોબર મિત્રો. ખરીદ કેટલામાં છે? 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદે છે. 10 રૂપિયામાં 11 લીંબુ. અને વેચે કેટલામાં છે? 11 રૂપિયામાં 10 લીંબુ, બરોબર. તો નફો થાય કે ખોટ જાય? તો સૌથી પહેલા શું કરીશ? ગુણી નાખીશ. તો જો આ મારે લીંબુને સરખા કરવા છે, તો અહીંયા હું શું કરીશ? આને છે ને એ હંમેશા મોસ્ટ ઓફ આગળ ગુણાતા હશે, તો અહીંયા શું કરીશ? 10 વડે ગુણી નાખું અને અહીંયા કેટલા વડે ગુણીશ? 11 વડે. બરોબર. હવે ગુણાકાર કરીશ તો અહીંયા શું થશે? 100 રૂપિયા અને 110 લીંબુ, સામે 121 રૂપિયા અને 110 લીંબુ. મારે તો અહીંયા શું કરવાનું? મેં લીંબુ સરખા કરવાના. એ લીંબુ બને થઈ ગયા સરખા, બરોબર છે. હવે 100 રૂપિયામાં લે છે અને 121માં વેચે છે, બરોબર. તો શું થાય? નફો થાય કે ખોટ જાય? ઓબ્વિયસલી શું થાય? નફો જ થાય. તો ખોટવાળા ઓપ્શન 2 કાઢી નાખો. હવે કેટલા ટકા? તો જો 100 અને 121 એટલે ડિફરન્સ કેટલો છે? 21 નો ડિફરન્સ છે, એટલે ડાયરેક્ટ શું કહી શકીએ? 21% છે.
એ મને નફો મળે. એટલે ઓપ્શન નંબર છે એ આપણો સી છે એ સાચો છે. બરોબર, તો સી છે એ આપણો જવાબ આવે મિત્રો. તો આ રીતના છે એ આપણે દાખલાઓ કરી શકીએ. હંમેશા આવા દાખલામાં શું કરવાનું, પાછળની જે વસ્તુ આપેલી એની સંખ્યા એક્ઝેક્ટ સેમ કરવાની અને એના પછી છે એ આપણને દાખલાઓ ગણવાની ગણવો એટલે તમને ખબર પડી જાય. અને હંમેશા 100ના આધારે જ ક્યાંક લાગુ પડતું હશે એટલે તમને ડાયરેક્ટ ટકાવારીમાં પણ જવાબ મળી જાય. બરોબર મિત્રો, ચલો તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ. તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બીજા મિત્રોને પણ આપણી ચેનલને મોકલો. બરોબર, મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે અને નવી નવી ટ્રીકો સાથે. જય હિન્દ, જય ભારત.